समारोह आयोजित किया गया। मिली जानकारी के मुताबिक बौद्ध वंदना के साथ कार्यक्रम की शुरुआत की गई। मोहनपुर तलोद तालुका में जे मेवाड़ा, जो कि एक सेवानिवृत्त डीवाईएसपी है, उनका सम्मान समारोह 21 अप्रैल 2024 रविवार को आयोजित किया गया, जिसमें मोहनपुर गांव से एक रैली और डीजे के साथ मेवाड़ा भाई के फार्म पर मेहमान झूम उठे। इस कार्यक्रम में मेवाड़ा भाई को मेहमानों ने फोटो, मोमेंटो और गुलाब के फूलों से सम्मानित किया। मेवाड़ा भाई की एक फोटो पेंटिंग बनाकर उन्हें भेंट स्वरूप में दी गई। मेवाड़ा भाई ने कहा कि कुरीतियों को बंद करके शिक्षा की ओर ध्यान दे। समारोह के मुख्य अध्यक्ष जे देसाई, जो कि एक सेवानिवृत्त डीवाईएसपी है, उपस्थित थे। विशेष अतिथि के रूप में MR के राठौड़, जो कि एक सेवानिवृत्त अतिरिक्त कलेक्टर हैं, HK सोलंकी, मोड़ासा परगना के प्रमुख RR रोहित, जो कि एक सेवानिवृत्त प्रिंसिपल आर्ट्स कॉलेज मोड़ासा से हैं, HC अमीन, जो कि एक सेवानिवृत्त सीनियर मैनेजर पंजाब नेशनल बैंक से हैं, और ग्रामवासी मेहमान आदि इस समारोह में उपस्थित थे और खुशी का माहौल देखने को मिला। तीसरी कक्षा में पढ़ने वाले पूरव कुमार पीयूष भाई के बेटे ने डॉक्टर बाबा साहब आम्बेडकर की अंग्रेजी में दी गई स्पीच से मेहमानों का दिल जीत लिया और इस पूरे कार्यक्रम की एंकरिंग डॉक्टर रमन भाई ने की। My name is Puru. I study in standard 3rd. My subject is speech. Dr. Baba Saheb Ambedkar was an Indian judge, economics, social reformer, politician and philosopher. His full name was Bhimrao Ramji Ambedkar, also known Baba Saheb Ambedkar. He was born on 40 April 1891 in Mahoo, Madhya Pradesh. Dr. Baba Saheb Ambedkar was the son of Ramji and Bhimrabai. Dr. Baba Saheb Ambedkar fled a lot of discrimination in his childhood, but he completed his higher education from Bombay University, Columbia University, USA, and London School of Economics, Social Reform. After returning from the United States, he fought for fundamental rights of the low castes. Thank you. નાનો હતો અને ભણવાની અંદર એક એવી લગ્ની લાગેલી કે હું ભણ્યો, સર્વિસ પણ લીધી, પણ સમાજ પ્રત્યેની જે ભાવનાઓ છે એ નાના બીજમાંથી આગળના આગળ ઉત્તરોત્તર વધતી ગઈ અને મેં એક નક્કી કર્યું કે આ સમાજને મારે કંઈક આપવા માટે મારે પોતાનું ભોગ આપવું છે। એટલે મેં પોલીસ ખાતાની નોકરી હોવા છતાં દારૂ નહીં પીધો, બીજી ઉટેવો એટલે મસાલો, પાન, જુગાર, કોઈ બધી મેં નજીક નહીં આવવા દીધી। અને સાથે સાથે એ પણ નક્કી કર્યું કે મારે આ સમાજને, કે જે સમાજમાંથી હું આવ્યો છું એ સમાજને મારે કંઈક આપવું છે, કંઈક જાગૃત કરવું છે। અને ખાસ કરીને શિક્ષણ પાછળ જે બાબા સાહેબે કહ્યું કે ભાઈ જે શિક્ષણ જે છે એ એવી વસ્તુ છે કે જેનાથી તમારી આર્થિક પરિસ્થિતિ સુધરશે, તમારી પ્રતિષ્ઠા પણ ઘણી આગળ વધશે, તમે સમાજને ઉપયોગી થશો, કુટુંબને ઉપયોગી થશો, દેશને પણ ઉપયોગી થશે। અને એના પછી મને એવો પણ વિચાર આવ્યો કે જો બાબા સાહેબે જે કહ્યું છે કે મારે અહીંયા જવું છે, તો રાજકારણ સાથે પણ મારો નાતો રહ્યો છે, એટલા માટે હું રાજકારણમાં પણ આવ્યો। રહી વાત કે મારા જે વિચારોની સમાજ પ્રત્યે જે મારી લાગણી છે, એમાં મેં મારો મનોમન, મારો જે કાયદેસરનો જે પગાર છે એના 5% મનોમન મેં નક્કી કર્યું કે આ સમાજના જ છે અને 95% મારા છે। અને આ જે 5% છે એ મારે એવી જગ્યાએ વાપરવા કે સમાજની દરેક જગ્યાએ ઉપયોગી થાય। અને આજની તારીખ સુધી હું આ કરી રહ્યો, જ્યાં સુધી રિટાયર થયો, અને એના પછી પણ મારી આ પ્રવૃત્તિ મારી ચાલુ છે। લોકોને જગાડવા માટે ઘણી વખતે દારૂ પીતા હોય, બીજી બધીથી એ હોય, એવા માણસોના સ્ટેજ પર હું ગયો છું જે મારા મિત્રો હોય, છતાં પણ મારે જે સંદેશો આપવો જોઈએ સમાજને હું આપું છું કે ભાઈ તમે આ બધીથી દૂર રહો, અંધશ્રદ્ધાથી દૂર રહો। અંધશ્રદ્ધાની આ બે વાત કરી એવા હું દાખલા પણ આપું છું। પ્રોફેસર સાહેબ છે અહીંયા, સોલંકી સાહેબ, બરાબર, એમને મને બોલવાનો મોકો આપ્યો, ત્યાં પણ હું બોલેલો। સવાસા પ્રજ્ઞામાં હું જ્યારે ગયો ત્યાં પણ આ જ બોલ્યો। આપણે જે છેડા પ્રજ્ઞામાં પણ હું આ જ બોલ્યો છું।
અને ગાંધીનગર જે આપણું સંત, જે ગુજરાત રાજ્યનું સંત રવિદાસનું મંદિર છે, ત્યાં પણ હું આ જ બોલું છું. અંધશ્રદ્ધા, કુટેવો, આપણે જે ડરીએ છીએ, ખોટી ધાર્મિક લાગણીઓથી ડરીએ છીએ અને માતાજીના મંદિરોમાં જઈએ છીએ. અને આ બીજી પરિસ્થિતિ તો જુઓ, આ સમાજને બાબા સાહેબે એટલી બધી જાગૃત કરી, છતાં પણ મંદિરમાં નથી જતા. તો મંદિરમાં જવા માટે પાછા ગુના દાખલ કરે. અરે એવા મંદિરમાં જવાની ક્યાં જરૂર છે? આપણું મંદિર છે, બાબા સાહેબ છે, આપણું મંદિર છે, બૌદ્ધ ધર્મ છે, આપણું મંદિર સંત રવિદાસ છે, બાબા સાહેબના વિચારો છે. મને હાલની તારીખમાં બહુ એક ખુશી થઈ છે કે આ આપણા સમાજની અંદર બાબા સાહેબ જે સૂત્ર આપેલું શિક્ષિત બનો, એને એકદમ સાકાર કર્યું છે. આજે તમે જુઓ કે જે ચાલીમાં સિટીમાં રહેતો હોય કે ગામડામાં રહેતો હોય, દરેક માણસ જે નોકરિયાત હોય, બીજો અભણ હોય, મજૂરી કરતો હોય, છતાં પણ એના બાળકને બાબા સાહેબના સિદ્ધાંતો મુજબ ભણાવશે તો છે. અને આજે પરિસ્થિતિ એ થઈ કે આપણે એજ્યુકેશનની વિશે એટલા બધા આગળ છીએ, પણ આપણે જે એજ્યુકેશન કેવી ટાઈપનું લેવું જોઈએ એ હજુ એમાં ઉણપ છે. કે આપણે નોકરી કરવા માટે એજ્યુકેશન લેવાનું એવું નહીં, આપણે નોકરી આપીએ એવું જ એજ્યુકેશન લેવું જોઈએ. અને એના માટે હું આ બાબતનો પ્રયત્ન કરું છું. અને એ જ બાબત માટે મેં શિક્ષણની અંદર ફૂલ લઈને ફૂલની પાકડી, જ્યાં પણ શિક્ષણનું કામ થતું હોય ત્યાં હું બંધ મુઠ્ઠીમાં જે કંઈ મારાથી યથાશક્તિ હું આપું છું અને આપતો રહીશ. મને આ સમાજ જે છે બીજા બધા સમાજો કરતાં ખૂબ જ આગળ વધે એવી મારી ભાવનાઓ છે. અને એ રીતના કામ જ્યાં થતા હોય ત્યાં આગળ મને મદદ કરવાની અને એ તરફ એ લોકોને પ્રેરણા આપવાની જ્યાં જરૂર પડે ત્યાં હું પોતે મારા બીજા મિત્રો, સગા સંબંધીઓ એમ લોકોને પણ એ તરફ વારી અને આ સમાજને આગળ લઈ જવા માટેના મારા વિચારો અને એ અવિરતપણે ચાલુ જ છે મારા મગજમાં. ભવિષ્યમાં પણ હું આ સમાજ પ્રત્યે દોરાતો રહી અને એમની સાથે રહીશ. આવા જે એજ્યુકેશનના જે કામો છે એ હું કરતો રહીશ એવી મારી પ્રેરણા છે.